my dear future doctors and engineers, right? So let us complete chapter number 5, the laws of motion, right? Just one illustration gets left. Okay, so first of all, shall we complete this one, and then later on we will complete the exercise as well as the extra exercise, right? आप बोलोगे सर क्या बोल रहे हो आप, आज इंग्लिश में बोल रहे हो, और उसके बाद में हिंदी शुरू कर दिया. नहीं 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 प्यारे बच्चों, આપણે તો ગુજરાતીમાં જ ભણવાનું છે, રાઈટ? પણ આ તો પેલું 2 વર્ષ પછી કોલેજમાં જવાના ને તમે બધા, એમાં માર ધાડ વાળું ઇંગ્લિશ આવશે, એટલે થોડુંક થોડુંક ટેવડાઈશ તમને. હું જાતે જ ઇંગ્લિશમાં પણ ભણાઈશ તમને, ચિંતા ના કરશો, હે ને? ઓકે, તો બહુ ટાઈમ બગાડ્યા વગર આપણે આજે શરૂ કરી દઈએ. સ્વાધ્યાય નહીં, એક્સરસાઇઝ નહીં, આપણી પાસે ઉદાહરણનો એક દાખલો બાકી છે 5.12 નંબર. જોઈ લઈએ શું કહેવા માંગે છે. 5.12 જુઓ, એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો એક બ્લોક સ્થિર રહ્યો છે. જ્યારે 25 કિલોગ્રામ દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે, ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. ઓકે, બ્લોક વડે તળિયા પર તળિયું નમતા એ પહેલા અને બી પછી કેટલું ક્રિયાબળ લાગશે ગણવાનું કીધું છે. જી 10 આપ્યું છે. આ પ્રશ્નમાં ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ ઓળખીને બતાવો એવું કીધું છે. જો હું પહેલી આકૃતિને દર્શાવું તો આમાં એવું કીધું છે, એને સોલ્વ કરી છે. આ આકૃતિ, આ દ્રઢ આધાર એટલે પાટિયું, એની ઉપર આવો એક બ્લોક મૂકી દીધો છે, રાઈટ? કે જેનું દળ m જેટલું છે અને m ની કિંમત છે m = 2 kg. હવે આની પર કયા બળ લાગશે તો અહીંયાથી હું બતાવું તો એનું વજન બળ mg અને બીજું બતાવીશ તો લંબ બળ r, કે જેને પ્રતિક્રિયા બળ પણ કહી શકીએ. આનો FBD બનાવો મારા વાલા બચ્ચાઓ. તો FBD માં આ બ્લોકને નહીં બતાવવાનો, તળિયાને નહીં બતાવવાનું, કશું જ નહીં, માત્ર mg, m એટલે 2, g એટલે 10, થઈ ગયું 20 ન્યૂટન. આ દિશામાંનું બળ કે જેને હું r કહી શકીશ. બસ આટલી વાત મારી પાસે છે. હવે મારે આનું વર્ણન કરવાનું છે અને વર્ણન માટેના 5 વાક્યો 4 વાક્યો લખવા પડે. હવે વર્ણન અહીંથી અને અહીંથી જ કરીશું. શબ્દો ક્યાંથી કાઢું છે ખાલી જોઈ લેજો. સૌથી પહેલા આકૃતિમાં m બરાબર 2 કિલોગ્રામ દળના બ્લોકને એક સમક્ષિતિજ પાટિયા પર મૂકેલો છે. આ બ્લોક અધો દિશામાં mg જેટલું વજન બળ લગાડશે, જ્યારે પાટિયો એની ઉપર ઉર્ધ્વ દિશામાં r જેટલું પ્રતિક્રિયા બળ લગાડશે. બાજુની આકૃતિમાં એનો FBD દર્શાવેલ છે. અહીં બ્લોક સંતુલિત સ્થિર અવસ્થામાં છે. હવે જો સંતુલિત સ્થિર અવસ્થામાં હોય તો એના માટે ગતિનું સમીકરણ લખો તો ઉપરનું બળ પ્લસ લખો એટલે કે r, અધો દિશામાંનું બળ માઈનસ લખો એટલે કે mg, અને તંત્ર ગતિ નથી કરતું એટલે 0. માટે હું અહીંયા લખી શકું કે r = mg. આ m ની કિંમત 2 છે અને g ની કિંમત 10 છે. જવાબ થઈ ગયો વાલા બચ્ચા પાર્ટી 20 ન્યૂટન. સમજાઈ ગઈ ને મારી વાત તમને? બસ તો પછી એકદમ ક્લિયર, કરેક્ટ? ઓકે, હવે પાછો આપણને બીજો ભાગ પણ આપ્યો છે. સમજજો, બીજો ભાગ B, રાઈટ? આ બીજો ભાગ B શું છે એ સમજાવવાનો છે. બીજો ભાગ B શું છે તે સમજાવવાનો. તો હવે બીજા ભાગની અંદર એવું કીધું મારા વાલા બચ્ચાઓ કે આ પાટિયા પર આ બ્લોક તો છે જ 2 કિલોગ્રામ, રાઈટ? પણ એની ઉપર બીજો એક નળાકાર કે જેનું દળ 25 kg છે એને મૂકેલો છે. તો શું થાય આ પરિસ્થિતિ? તો આના માટેની જો હું વાત કરું તો આ પાટિયું હવે નીચે તરફ ખસશે. એનો મતલબ કે પાટિયું ખસીને અહીંયા આવે છે, તો એની સાથેનો બ્લોક પણ ખસીને અહીંયા આવશે, તો એની સાથેનો નળાકાર પણ ખસીને અહીંયા જ આવશે. આવી રીતના વાલા બચ્ચાઓ, રાઈટ? તો આવું થઈ ગયું. અહીંયા આ તંત્રનો પ્રવેગ a બરાબર 0.1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. હવે આના માટે મારે FBD બનાવવાનો છે.
FBD તો આવી જ રીતના બનશે, આખે આખું તંત્ર લઈ લેવાનું, તો અહીંયા લખવું પડશે m પ્લસ m. કુલ દર તો અહીંયા અધો દિશામાં પણ m પ્લસ m ઇન્ટુ g. આ m એટલે 2, આ m એટલે 25 અને ટોટલ એની સાથે g ની કિંમત 10, તો આનો જવાબ 270 ન્યૂટન. આ સ્થિતિમાં આ દિશામાંનું બળ કે જેને હું r' પ્રતિક્રિયા બળ કહીશ. આનું નાનું વર્ણન પાછા 3 થી 4 વાક્યો. આકૃતિમાં એક સમક્ષિતિજ પાટિયા પર 2 કિલોગ્રામ દળનો બ્લોક મૂક્યો છે. તેની ઉપર m દળનો બ્લોક મૂકતા સમગ્ર તંત્ર આટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. બાજુની આકૃતિમાં તેનો FBD દર્શાવેલો છે. સમજાઈ ગયું? ગતિના સમીકરણ પરથી હવે જુઓ, યાદ કરો ગતિ કોયડા ઉકેલવાના પ્રશ્નો જે હતા આપણી પાસે એના માટેની મેથડ સમજાવી. એમાં એવું કીધું કે પદાર્થ જે દિશામાં ગતિ કરે એને ધન લઈ લેવાની, સ્પેશિયલી x લઈ લેવાની. તો બ્લોક અને આખું તંત્ર નીચે જાય છે તો આ બળ વધારે છે અને આ બળ ઓછું છે. હવે એનો મતલબ શું થયો? તો હું લખીશ ગતિનું સમીકરણ. વાલાઓ ગતિનું સમીકરણ લખીશ એટલે અહીંયા લખીશ m પ્લસ m ઇન્ટુ g માઇનસ r' ઇઝ ઇક્વલ ટુ, ગતિ થાય છે આખા તંત્રની થાય છે એટલે મારે અહીંયા લખવું પડશે m પ્લસ m ઇન્ટુ a. મારો પ્રશ્ન r' ને શોધવાનો છે, તો હવે હું અહીંયા લખીશ 2 વત્તા 25 ગુણાકારમાં 10 ઓછા r' બરાબર 2 વત્તા 25 ગુણાકારમાં 0.1. આનો જવાબ 270 થશે મારા વાલાઓ, માઇનસ r'. આનો જવાબ 27 અને 0.1 એટલે 2.7 થશે. r' આમ લઈ જાઓ છો તો તમે આવું લખી શકો છો કે 270 ઓછા 2.7 બરાબર r'. તો આના ઉપરથી r' ની કોઈ કિંમત મળશે ન્યૂટનમાં. ધેટ્સ ઇટ. આ પ્રતિક્રિયા બળ થઈ ગયું. છેલ્લે એમણે પ્રશ્ન પૂછ્યો છે કે આ પ્રશ્નમાં ક્રિયાબળ પ્રતિક્રિયા બળની જોડ ઓળખી બતાવો. આપણે એક જ પદાર્થની વાત કરવાની, બીજા પદાર્થની વાત કરવાની નહીં. ખાસ ધ્યાનમાં રાખો. જો શું સમજાયું છે? પહેલી સ્થિતિ અહીંયા માટે પૃથ્વીનું બ્લોક પરનું ગુરુત્વ બળ, આના પર પૃથ્વી બળ લગાડે છે આટલું, જે છે 20 ન્યૂટન, રાઈટ? તેને ક્રિયાબળ કહીએ તો બ્લોક વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વ બળ 20 ન્યૂટન જેટલું છે. પૃથ્વી આમ ખેંચે છે, બ્લોક આમ જવા દે છે, ક્રિયાબળ પ્રતિક્રિયાબળ. બીજું જે આકૃતિમાં નથી બતાવ્યું આપણે. બીજું બ્લોક વડે તળિયા પર લાગતું બળ, આ બ્લોક એના વડે આની સપાટી પર લાગતું બળ ક્રિયાબળ, તો તળિયા વડે બ્લોક પર લાગતું બળ પ્રતિક્રિયાબળ. બીજું આ આકૃતિની વાત આની સાથે પૃથ્વી વડે તંત્ર પર લાગતું 270 ન્યૂટનનું વજન બળ, ગુરુત્વ બળ, ક્રિયાબળ. તંત્ર વડે પૃથ્વી પર લાગતું 270 ઉર્ધ્વ દિશામાંનું બળ, જે આકૃતિમાં નથી બતાવ્યું. એના પછી છે તંત્ર વડે તળિયા પર લાગતું ક્રિયાબળ, તળિયા વડે તંત્ર પર લાગતું પ્રતિક્રિયાબળ, રાઈટ? બી બ્લોક પર નળાકાર વડે લાગતું બળ અને નળાકાર પર બ્લોક વડે લાગતું બળ પણ ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ રચે છે. બસ આવું કંઈક થઈ શકશે. જે અગત્યની બાબત યાદ રાખવાની છે અહીંયા દાખલો પૂરો થઈ ગયો. યાદ રાખવાની બાબત એ છે કે ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ બે પદાર્થો વચ્ચે લાગતા એવા પરસ્પર બળોથી રચાય છે જેઓ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. એક જ પદાર્થ પર બે સમાન અને વિરુદ્ધ દિશામાંના બળો ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ રચી શકતા નથી. એટલે એક જ પદાર્થ નહીં, એ અથવા બી માં દળ પર લાગતું ગુરુત્વ બળ અને દળ પર તળિયા વડે લાગતું લંબ બળ એ ક્રિયાબળ પ્રતિક્રિયાબળની જોડ રચતા નથી. એમાં દળ સ્થિર હોવાથી આ બે સમાન અને વિરુદ્ધ દિશામાં છે. કિસ્સા બીજાની અંદર હમણાં જોયું તેમ આ પ્રમાણે નથી. તંત્રનું વજન બળ 270 છે અને લંબ બળ 267.3 ન્યૂટન છે. આ જે છેલ્લા બે પેરેગ્રાફ છે 1-2 લખવાની જરૂરિયાત નથી, આ તો વધારાની માહિતી. આટલે સુધી તમારો આન્સર થવો જોઈએ. ઓકે, ભલા બચ્ચાઓ, સ્વાધ્યાય 5.1 પેજ નંબર 109 પર શું કહેવા માંગે છે? નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા પરિણામી બળના માન અને દિશા જણાવો. પ્રશ્નો છે, જવાબ આપીએ છીએ. નંબર 1,
અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા. હવે જો એના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. કેમ? એનું કારણ જણાવો. v બરાબર અચળ, તો a બરાબર ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t, એટલે વેગનો ફેરફાર શૂન્ય ના છેદમાં ડેલ્ટા t, એટલે પ્રવેગ શૂન્ય. હવે જો પ્રવેગ શૂન્ય તો બળ તો શૂન્ય થાય, હે ને? નેક્સ્ટ બીજું શું કહે છે? પાણી પર તરતા 10 ગ્રામ દળના બુચ પર, આ પાણી છે, એની પર આવો એક નાનો બુચ તરી રહ્યો છે. એ લાકડાનો, રબરનો, શું હોઈ શકે? આપણો પ્રશ્ન નથી. આપણો પ્રશ્ન એ છે કે તરે છે. તો બે બળ લાગે. એક એનું પોતાનું વજન બળ mg, અને બીજું ઉર્ધ્વ દિશામાં એની પર લાગતું ઉત્પ્લાવક બળ. આ ઉત્પ્લાવક બળ દરેક પદાર્થ પર લાગતું હોય છે જે તરલની અંદર હોય છે. સ્ટીમર છે, હોડી છે, આવા બધા પદાર્થો. એની ઉપર જે ડૂબી ગયો હોય એમાં પણ લાગે, પણ ઉપર આવી શકતો નથી. એટલે અહીંયાના બે બળ સંતુલનમાં છે, અને એના પરિણામ સ્વરૂપ અહીંયા F બરાબર 0 થાય. ત્રીજું, આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલ પતંગ. હવે પતંગ સ્થિર છે, પતંગ સ્થિર છે. સ્થિર છે એ જ શું બતાવે છે? તો કે એની પરનું પરિણામી બળ શૂન્ય છે. કરેક્ટ. નંબર 4, ખરબચડા રસ્તા પર 30 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરતી કાર. હવે જો કારની ઝડપ અચળ છે, કારની ઝડપ અચળ છે, રાઈટ? કારની ઝડપ અચળ છે. ઝડપ અચળ તો પ્રવેગ 0, અને પ્રવેગ 0 તો બળ પણ શૂન્ય, રાઈટ? ઈ બધા જ દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન ફરીથી શબ્દ આવ્યો, કયો? ખૂબ ઝડપથી. એનો મતલબ અચળ ઝડપ છે, આપણે એવું માનીએ છીએ. તો અગેન અચળ ઝડપ, તો એના પરિણામે પ્રવેગ શૂન્ય, તો એની પર પણ બળ 0, રાઈટ? આ બધા સહેલા પ્રશ્નો છે. નેક્સ્ટ મારવા લાવો 5.2, સેમ પેજ નંબર. 0.5 કિલોગ્રામ દળની એક લખોટી. દળ આપ્યું છે વાલાઓ m બરાબર 0.05 કિલોગ્રામ, સોરી, રાઈટ? કિલોગ્રામ દળની લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. હવે નંબર 1, પહેલું, ઉર્ધ્વ દિશામાં ગતિ. હવે જો એની ગતિ ઉર્ધ્વ દિશામાં હોય તો કહી શકાય કે અહીં બળ mg એ અધો દિશામાં લાગે. માટે F બરાબર mg is equal to 0.05, 9.8 પોઈન્ટ, અને અડધા કરી દેવાના, તો એનો આન્સર થઈ શકશે 0.49 ન્યૂટન. કૌંસમાં લખી શકાય અધો દિશા. એના પછી બીજો પ્રશ્ન, તેની અધો દિશામાંની ગતિ દરમિયાન. તો બીજું નંબર 2, અધો દિશામાંની ગતિ દરમિયાન. તો શું થશે? તો અહીંયા થઈ શકશે કે અહીં બળ mg એ અધો દિશામાં લાગે છે. એટલે એવું નહીં કે પદાર્થ ઉપર જાય તો અધો દિશા, નીચે આવે તો ઉર્ધ્વ દિશા, એવું નથી. પૃથ્વીનું બળ છે એટલે પૃથ્વી નીચે તરફ છે, એટલે આકર્ષણ બળ જ હોય એની તરફ. એટલે અગેન F is equal to mg 0.05, 9.8, 0.49 ન્યૂટન, અને પણ અધો દિશામાં, રાઈટ? સી ની વાત કરીએ, આ હતું બી, રાઈટ? નાઉ સી, તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ, રાઈટ? હવે અહીંયા લખીએ ઉચ્ચતમ બિંદુ. તો ઉચ્ચતમ બિંદુ માટે તેનો પરિણામી વેગ v બરાબર 0 થાય છે. ધ્યાન રાખજો, તેના પર પરિણામી વેગ 0 થાય છે. તો
તે ક્ષણ પૂરતો સંતુલનમાં છે માટે ત્યાં F બરાબર 0. એક ક્ષણ પૂરતું બળ 0 છે. એના પછી પૂછ્યું છે જો લખોટીને સમક્ષિતિજ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારા જવાબો જુદા હોત? હવાનો અવરોધ અવગણો. તો સૌથી પહેલું 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવ્યું હોત તો અહીંયા કોઈ ફરક ના પડતો, અહીંયા પણ કોઈ ફરક ના પડતો, પણ આ સ્થિતિની અંદર શું ફરક પડતો? તો લખવો પડે જવાબ A અને B માં કોઈ જ ફરક ન પડે, પરંતુ મહત્તમ અથવા તો ઉચ્ચતમ સ્થાને તે પદાર્થ પાસે સમક્ષિતિજ દિશામાં અચળ વેગ હશે, પરિણામે બળ શૂન્ય થશે નહીં. પરિણામે તેની પર G જેટલો પ્રવેગ હજુ પણ લાગશે અને બળ શૂન્ય થશે નહીં કોઈ પણ સ્થિતિમાં. નેક્સ્ટ મારા વાલાઓ 5.3 નીચેના દરેક કિસ્સામાં 0.1 કિલોગ્રામ દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. ફરી દળ આપેલું છે m બરાબર 0.1 kg. દરેક કિસ્સામાં પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. પહેલો A સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત જ ટ્રેન સ્થિર છે માટે પદાર્થ પર વજન બળ લાગે માટે F is equal to mg 0.1 into g. કશું કીધું નથી, તમે 10 લઈ શકો છો, તો જવાબ 1 ન્યૂટન. બી ની વાત કરું વાલાઓ, 36 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી પડવા દીધા પછી તરત જ ટ્રેનની ઝડપ 36 કિલોમીટર પ્રતિ કલાક, જે ઝડપ અચળ છે. ટ્રેનની ઝડપ અચળ છે. હવે જો આ ટ્રેનની ઝડપ અચળ હોય તો લખી શકાય માટે તેનો પ્રવેગ શૂન્ય થાય. પરંતુ ગુરુત્વ બળ તો લાગશે જ માટે F is equal to mg is equal to 0.1 10 આન્સર થઈ શકશે 1 ન્યૂટન. રાઈટ મારા વાલાઓ. નંબર સી 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી પડવા દીધા પછી તરત જ આ 9 છે. લખીએ છીએ ટ્રેનનો પ્રવેગ a બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે માટે તેની એટલે કે ટ્રેનની ગતિને કારણે બળ F is equal to ma is equal to 0.1 into 1. તો આ બળ થઈ ગયું F1 કહી દઉં આને, તો F1 is equal to 0.1 ન્યૂટન. બીજું ગુરુત્વ બળ F is equal to mg is equal to 0.1 into 10 is equal to 1 ન્યૂટન. આ બંને બળની જો હું તમને દિશા બતાવું તો શું થાય તો સમજો કે ધારો કે ટ્રેન આ દિશામાં ગતિ કરી રહી છે અને એમાં પણ પ્રવેગ છે. પદાર્થને છોડી દો તો એ દિશામાં ગતિ કરવાનું ચાલુ રાખે. એનો મતલબ કે આ દિશામાં મારી પાસે જે બળ છે એને હું F1 કહીશ, આ દિશામાં જે વજન બળ છે એને હું F કહીશ. કરેક્ટ?
હવે આ બેનું મને પરિણામી બળ શોધવું છે તો આ દિશાને આગળ એક્સટેન્ડ કરીએ એટલે હું આને x કહી દઉં રાઈટ આ દિશાને આગળ એક્સટેન્ડ કરું -y કહી દઉં આ બેનું પરિણામ મને જોઈએ છે મારા વાલા બચ્ચા પાર્ટી તો પરિણામ શોધવા માટે મારે શું કરવું જોઈએ તો કે બસ આવી રીતે ક્યાંક જવાબ મેળવવાનો છે આપણે હે ને તો આના માટેનો આન્સર આ થઈ શકશે આ થઈ ગયું પરિણામી બળ F ડેશ રાઈટ તો હું શું લખી શકું મારા વાલા બચ્ચાઓ F ડેશ માટે તો લખાય માટે પરિણામી બળ F ડેશ એનું મૂલ્ય કોઈ પણ સદિશનું મૂલ્ય શોધવું હોય તો શું કરવાનું તો કે એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કોઈને એવું ના ખબર પડે તોય વાંધો નહીં બચ્ચા પાર્ટી આ કર્ણ થઈ ગયો છે આ કાટકોણ ત્રિકોણ થયો ને એ આ કાટકોણ ત્રિકોણ આમ ના જોઈએ તો આ પણ કાટકોણ ત્રિકોણ આ ખૂણાની સામેની બાજુ એટલે કર્ણ આનું નામ F1 છે આનું નામ F છે રાઈટ તો હવે મારે શું કરવાનું મારા વાલાઓ તો કે √ F1 સ્ક્વેર પ્લસ F સ્ક્વેર આવું કરી દેવાનું તમે કહેશો સદિશ ક્યાં ગયો ભાઈ તમને સદિશનો વર્ગ કરવાની મેથડ શીખવાડેલી છે જોઈને લેવાનું મેથેમેટિકલ ટૂલ્સમાં સદિશનો વર્ગ કરો તો સદિશની નિશાની નીકળી જાય ઓકે એવું શીખવાડ્યું છે તમને √ F1 એટલે આ અહીંયા આવશે 0.1 નો સ્ક્વેર પ્લસ F એટલે 1 તો અહીંયા આવશે 1 નો સ્ક્વેર બરાબર ધ્યાન રાખીને હો F ડેશ જો મારે સદિશ નથી લખવા તો આવી રીતના લખાય માનાંક નહીં લખવાનો પણ કોઈ કે ના સર માર તો સદિશ લખવો જ છે કઈ વાંધો તો પછી આવી રીતે લખાય ઇઝ ઇક્વલ ટુ √ આનો વર્ગ કરશો તો 0.01 પ્લસ 1 રાઈટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 1.01 ઓકે બસ આનું વર્ગમૂળ કાઢીને ચેક કરી લેજો શું આવે છે જોજો તો ખરા લાવો ટ્રાય તો કરો ફાઇન તો આ થઈ ગયું આ કન્ડિશનમાં પરિણામી બળ કોઈ એમ કે સર ખાનગીમાં ખૂણો બતાવી દઉં મારા વાલાઓ ચિંતા કેમ કરો છો આ થયો થીટા હવે આ થીટા એ F1 ડેશ ની સાપેક્ષે છે રાઈટ તો F1 ડેશ ની સાપેક્ષે હોય તો એ ખૂણા માટે તમારે F અને એના છેદમાં F1 તો લખીએ પરિણામી બળ નો F1 ડેશ સાથેનો ખૂણો સોરી પરિણામી બળનો F1 સદિશ સાથેનો ખૂણો કારણ કે આ ખૂણાની સાથે બને ખૂણો tan થીટા બરાબર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ પાછો કેટલાકને પ્રશ્ન થાય કે સર આ સદિશ ક્યાં ગયા તો ફરીથી જવાબ tan થીટામાં tan થીટા એ અદિશ રાશિ છે સદિશ નથી જો આની પાસે દિશા ના હોય તો આ બેને સદિશ નહીં બતાવીએ બરાબર ને ઓકે તો મારા વાલા બચ્ચાઓ f ની કિંમત છે 1 f1 ની કિંમત છે 0.1 તો આનો જવાબ 10 તો આના ઉપરથી θ is equal to tan inverse 10 થાય રાઈટ એકદમ કરેક્ટ હજુ પાછું એક છે હા ચિંતા ના કરશો આપણે ગણવાના જ છે બધા જ દાખલા ડોન્ટ બી હરી એકદમ શાંતિ ઓકે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલો હોય ત્યારે દરેક કિસ્સામાં હવાનો અવરોધ મળો હવે ટ્રેનમાં સ્થિર છે પદાર્થ ટ્રેનમાં સ્થિર છે એનો મતલબ તમે બસમાં બેઠા છો તમે સ્થિર છો તો તમારી પર લાગતું બળ કેટલું હોય તો કે જેટલું બળ બસ લગાડે એટલું જેટલો પ્રવેગ બસની પાસે હોય એટલું જેટલું તમારું દળ હોય એની સાથે થાય તો લખી શકાય પદાર્થ ટ્રેનમાં સ્થિર છે માટે પરિણામી બળ F is equal to ma again 0.1 દળની કિંમત અને પ્રવેગ કેટલો આપ્યો છે વાલાઓ પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે અગેન 1 તો અહીંયા પણ જવાબ 1 ન્યૂટન રાઈટ માહિતી લખવી પડે હું શું બોલી ગયો જેટલો ટ્રેનનો પ્રવેગ છે એટલો જ પ્રવેગ પદાર્થને પણ હશે પદાર્થ ટ્રેનમાં સ્થિર છે માટે પદાર્થનો પ્રવેગ પણ ટ્રેનના પ્રવેગ જેટલો જ મળે
માટે આવું લખી શકાય. આ જે માહિતી જે લખીએ છે ને વચ્ચે વચ્ચે, એ તમને જો દાખલો સમજો તો લખવાની ખબર પડે, ગોખી નાખો તો ના મેળ પડે. એટલે ફિઝિક્સ નેવર બી ક્રેમ્ડ, ક્યારે ગોખવાની કોશિશ નહીં કરવાની, બહુ વધારે વજન લાગે, ઝડપથી તૈયાર ન થાય. રાઈટ ને? નેક્સ્ટ છે આપણી પાસે 5.4. શું છે પ્રશ્ન? લીસા સમક્ષિતિજ ટેબલ પર L લંબાઈની દોરીનો એક છેડો m દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલ્લી સાથે જોડેલ છે. જો કણ v ઝડપથી વર્તુળમય ગતિ કરે છે તો કણ પરનું ચોખ્ખું બળ કેન્દ્ર તરફની દિશામાં કેટલું હશે? નીચેનામાંથી પસંદ કરો. રાઈટ? તો જુઓ શું કીધું. આવું એક ટેબલ, એમાં વચ્ચે ખીલ્લી બાંધી દીધી છે, આમ લગાડી દીધી ખીલ્લી. રાઈટ? એની સાથે એક પથ્થર બાંધી દીધો. હવે આ પથ્થરને ફેરવવામાં આવે છે આ વર્તુળમાં, તો આ દોરીમાં તણાવ બળ કેટલું લાગે? બસ આ પર્પઝ આપણી પાસે છે. સમજી ગયા આપણો પર્પઝ શું છે, સોલ્વ શું કરવું છે તે? તો હવે એના માટે બે બળ એક લાગે વાલા બચ્ચાઓ, એક કેન્દ્રથી દૂર લઈ જતું બળ અને એક કેન્દ્ર તરફનું બળ. હવે જો એ સંતુલનમાં છે તો શું થાય? તો કે અહીંયાનું બળ mv² r થાય અને અહીંયાનું બળ t. એટલે પરિણામ આવું થાય કે t mv² r. હવે મને ખાલી દોરીમાં પૂછ્યું છે તો મારો જવાબ t. ધેટ્સ ઇટ. કરેક્ટ? પહેલામાં t છે એટલે જવાબ સાચો, બીજું t mv² l, t mv² l. l એટલે દોરીની લંબાઈ, આપણે અહીંયા r લખ્યું તો l કરી દેવાનું. બરાબર? લાસ્ટ દાખલામાં એ પદાર્થ પથ્થર પર લાગતું બળ કીધું હોત તો શું કહેતા તમે મને? તો જવાબ થાત 0. જેટલું દૂર તરફ એટલું જ અંદર તરફ, એટલે પરિણામ 0. પણ આ તો દોરીમાં પૂછ્યું હતું એટલે જવાબ t થઈ ગયો. નેક્સ્ટ છે 5.5 વાલા બચ્ચા પાર્ટી. 15 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા v0 બરાબર 15 મીટર પ્રતિ સેકન્ડ 20 કિલોગ્રામ દળના એક પદાર્થ પર m બરાબર 20 kg દળના પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરતું f બરાબર -50 ન્યૂટન. માઈનસ ઋણ નિશાની કેમ? તો કે પ્રતિ પ્રવેગનું બળ કીધું છે, જે બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલા માટે માઈનસ લખ્યું. અચળ બળ લગાડવામાં આવે છે. પદાર્થને અટકવામાં કેટલો સમય થશે? t શોધવાનું છે. હવે આ થયું એટલે તમને એવી તો ખબર પડી જ જાય કે પદાર્થ અંતે અટકી જાય છે, માટે તેનો અંતિમ વેગ v બરાબર 0. ખ્યાલ આવી ગયો ને? હવે જો એનો અંતિમ વેગ 0 થઈ જાય તો શું થશે જોઈએ. આપણી પાસે ગતિના સમીકરણ v બરાબર v0 પ્લસ a, આમાંથી t શોધવાનું છે. v અંતિમ વેગ 0 થઈ ગયો, v0 પ્રારંભિક વેગ 15 થઈ ગયો, t તો મારે શોધવાના છે. શું જોઈશે વાલાઓ? તો કે પ્રવેગ. બસ વાત પૂરી થઈ ગઈ. સમજાયું ને? ઓકે, તો પ્રવેગ શોધવા માટે શું કરીશું? તો લખીએ પદાર્થ પર લાગતું બળ F is equal to ma. તો A is equal to F upon m. માટે A is equal to -50 ના છેદમાં 20. તો આના ઉપરથી A is equal to -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ એનો જવાબ. હવે અહીંયા થઈ ગયું -2.5. આખું પદ ઉઠાઈને આ બાજુ લઈ આવો તો અહીંયા 2.5 t બરાબર 15. તો t is equal to 15 divided by 2.5 is equal to 150 ના છેદમાં 25. આ દશાંશ ચિહ્ન કાઢ્યું એટલે અહીંયા મૂકી દીધા. 25 6 125. તો t is equal to 6 સેકન્ડ. સરળ છે ને? સરળ એટલા માટે છે કે તમને સરળ રીતે શીખવાડવામાં આવે છે.
એટલે સરળ લાગે છે, બાકી આ જ ડાયરેક્ટ તો ડાયરેક્ટ. ભલા બચ્ચા પાર્ટી 5.6 નંબર, 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ m બરાબર 3 kg. એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ એટલે v1 2 મીટર પ્રતિ સેકન્ડ 25 સેકન્ડમાં બદલીને t બરાબર 25 સેકન્ડમાં બદલીને 3.5 v2 3.5 મીટર પર સેકન્ડ કરે છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, બળનું માન અને દિશા જણાવો. બળનું માન એટલે f, રાઈટ. જે લાસ્ટ દાખલો ગણ્યો એના કરતા બિલકુલ ઊંધો. બળ આપ્યું હતું, સમય શોધ્યો. સમય આપેલો છે, બળ શોધવાનું છે. ધેટ મીન્સ અહીંયા લખીશ, જુઓ હો, પદાર્થ પર લાગતું બળ F m. m એટલે દળ મને 3 આપી દીધું છે. ગુણાકારમાં શું જોઈશે તો કે પ્રવેગ. બસ તો પછી અહીંયા લખી શકાય કે પ્રવેગ a બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગના છેદમાં સમય. સમય એટલે ડેલ્ટા t, અહીંયા ડેલ્ટા t કરી દઈએ. v2 3.5 v1 2 ના છેદમાં 25. જવાબમાં શું થઈ શકશે તો અહીંયા આવશે 1.5 ના છેદમાં 25. હવે આનો જવાબ શોધવો ના શોધવો એ આપણા મરજીની વસ્તુ છે ભાઈ. કેમ તો કે આ ઇન બિટવીન સ્ટેપ્સ છે, મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધેટ્સ ઇટ. માન નથી શોધવો ભાગાકારથી જવાબ. કેમ તો કે આપણને પ્રવેગ શોધવાની નથી વાત કરી, આપણને તો બળની વાત કરી છે. એટલે હું લખીશ 1.5 ના છેદમાં 25. હવે આ જવાબ તમારે ફરજિયાત શોધવો પડે, તમને ખબર છે. ગણતરી આવે એટલે તમારો લાભ લઈશું, જાતે કરવાની હે. અહીં બળની દિશા એ કઈ દિશામાં હશે તો કે વેગના ફેરફારની દિશામાં હશે. બરાબર છે. એટલે જે દિશામાં બળ લાગ્યું છે એ દિશામાં જો વેગનો ફેરફાર થયો તો બેની દિશા સમાન. અને અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ કરીને કીધું છે, જો પદાર્થની ગતિની દિશા બદલાતી નથી, એટલે પહેલા જે દિશામાં હતો એ જ દિશામાં કન્ટિન્યુ છે. એનો મતલબ સ્પષ્ટ કીધું, અહીં બળની દિશા એ વેગના ફેરફારની દિશામાં હશે. આપણે બીજું કશું નહીં કહેવાનું, એટલે કહેવાય કે વેગની દિશામાં છે, રાઈટ. કેમ કે વેગની દિશા નથી બદલાતી, એટલે પહેલા જે દિશા હતી એ જ પછી છે, તો એની જ દિશા થઈ, એટલે વેગની દિશામાં છે એવું પણ કહી શકાય. ઓકે વાલા બચ્ચા પાર્ટી 5.7 નંબરનો દાખલો શું કહે છે? 5 કિલોગ્રામ દળના એક પદાર્થ પર એટલે m બરાબર 5 kg દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળ F1 કેટલા ન્યૂટન છે? 8 ન્યૂટન છે. 8 ન્યૂટન અને F2 6 ન્યૂટન લાગે છે. પદાર્થના પ્રવેગનું માન અને દિશા શોધવાની કીધી છે. પ્રવેગનું માન અને એની દિશા. બે બળ કીધા વાલાઓ, આને હું F1 કહી દઉં, આને હું F2 કહી દઉં. બે બળ પરસ્પર લંબ છે, બંનેના મૂલ્યો સમાન નથી, વધારે અને ઓછું છે. હવે આનું પરિણામ જોઈએ છે મને, તો પહેલા તો મારે આના પરિણામ માટે સબાચની રીતનો ઉપયોગ કરવાનો. હવે આ સબાચની રીત એટલે મારા માટે પરિણામ F થઈ ગયું. આ ખૂણો 90 નો છે, કાટકોણ ત્રિકોણ થઈ ગયો. તો હું પ્રવેગ જોઈએ તો મારે પ્રવેગ માટે પરિણામી બળ જોઈએ. તો અહીંયા લખી શકાય પદાર્થ પર પરિણામી બળ F √ F1 સ્ક્વેર અને F2 સ્ક્વેર.
કાટકોણ ત્રિકોણનો નિયમ છે પણ આપણે અહીંયા લખીશું નહીં. માટે f is equal to under root f1 નો સ્ક્વેર. ઓકે, એક સ્ટેપ વધારે લખીએ તમને ખબર પડે. અને અહીંયા 6 નો સ્ક્વેર under root 64 વત્તા 36 under root 100. માટે f is equal to આન્સર થઈ શકશે 10 ન્યૂટન. માટે પદાર્થનો પ્રવેગ a બરાબર f ના છેદમાં m. f નું મૂલ્ય શોધ્યું 10, દળનું મૂલ્ય છે 5, તો પ્રવેગ a બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. કેટલા સેલી બહુ જ નાના, એકદમ શું કહેવાય, ના પૂછાય એવા દાખલા, કેવા સહેલા. ઓકે, હવે મારે આ ખૂણો શોધવાનો છે થીટા. પ્રવેગ ના સદિશની દિશા એ બળ f ની દિશામાં હશે, જે f1 સાથે થીટા કોણ બનાવે છે. માટે tan થીટા બરાબર સામેની બાજુ, આને f2 કહેવાય ને, આ f2 છે તો આપણે f2 કહેવાય, સામેની બાજુ એટલે કે f2 ના છેદમાં પાસેની બાજુ એટલે કે f1. ફરીથી પાછું જુઓ, સદિશ નથી લખ્યું, આગળ સમજાયું હે ને કે સદિશ તો જ લખાય જો ડાબી બાજુ સદિશ હોય. અહીંયા tan અદિશ છે એટલે નહીં લખીએ. તો f2 કેટલા મૂલ્યનું છે વાલાઓ? તો કે 6. f1 કેટલા મૂલ્યનું છે? તો કે 8. 3 ના છેદમાં 4, 3 ના છેદમાં 4 એટલે 0.75. તો θ is equal to tan inverse 0.75. પાછળ તમે 0 0 મૂકી દો અને tan ના ટેબલનો યુઝ કરીને θ શોધી નાખો. આવડે છે ને tan નું ટેબલ? બસ તો પછી રાઈટ. ઓકે મારા વાલા બચ્ચા, ખૂબ સારી રીતે તમે બધા લેક્ચર્સ જોઈ રહ્યા છો. કેટલાક બાળકો હજુ પૂરેપૂરા લેક્ચર નથી જોતા. પ્લીઝ મહેરબાની કરીને સમયનો સદુપયોગ કરો. તમારો સમય તમારા માટે રાખો. હું એમાં જરાક પણ કાપ નહીં મૂકું, પણ આ કિંમતી સમય ક્યારેય પાછો નહીં આવે. રાઈટ? તમને કેટલા લેક્ચર કેવી રીતના જોવો છો બધો ડેટા મારી પાસે છે. રાઈટ? બીજું થોડાક સજેશન મેં તમને આપ્યા હતા, એકાદ બે નાની નાની વાત, કે પેલું લાઈક અને સબસ્ક્રાઇબ એક જણે 5 જણને અંદર ગોઠવવા એવું મેં તમને કીધું હતું, હે ને? ગોઠવો ને મારા વાલા, વધે આપણો પ્રેમ ભાવ, વધે. લાઈક કરતા રહો એને તો પણ વધતો રહેશે. રાઈટ? કરશો? આઈ હોપ સો.